નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર. 75માં પ્રજાસત્તાક દિવસ બાદ ગાંધીનગરમાં રાજભવનમાં એટ હોમનું આયોજન. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ નાગરિકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T20 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાવ્યો પ્રારંભ. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જૂનાગઢની ટીમો વચ્ચે મુકાબલો. ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ. અમદાવાદ શહેર ખાતેની બેઠકમાં જીતની હેટ્રિક માટે પરિશ્રમ કરવા આહવાન. નવી દિલ્હીમાં એનસીસી કેડેટ્સને પીએમએ સંબોધિત કરીને પ્રોત્સાહન આપ્યું. વધુને વધુ વિદ્યાર્થીઓને એનસીસીમાં જોડાવા કર્યું આહવાન. આવતીકાલે યોજાનારા ફિલ્મફેર એવોર્ડ 2024 અગાઉ મહાત્મા મંદિર ખાતે યોજાયો રેડ કાર્પેટ કાર્યક્રમ. બોલિવૂડના દિગ્ગજ કલાકારોનો જમાવડો. અને હવે સમાચાર જોઈશું વિગતવાર. ત્યારે 75માં પ્રજાસત્તાક દિવસની ગતરોજ ઉજવણી કરવામાં આવી હતી. તેની સંધ્યાએ રાજભવનના મહર્ષિ દયાનંદ શુભમ મંડપમાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રભક્તિના માહોલમાં યોજાયેલા આ સમારોહમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ નાગરિકોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. રાજ્યપાલે એટ હોમમાં પધારેલા રાજ્યના આગેવાન નાગરિકોને સંબોધતા કહ્યું હતું કે દેશની આઝાદી માટે જીવ ન્યોછાવર કરનાર ક્રાંતિવીરો અને લોકતાંત્રિક વ્યવસ્થાના ઘડવૈયાઓના બહુમૂલ્ય યોગદાનને કારણે પ્રજાસત્તાક ભારત આજે વિશ્વના માનચિત્ર પર મજબૂતીથી ઊભો છે. ભારત અને ભારતીયોમાંથી ગુલામીની માનસિકતામાંથી જળમૂળથી નષ્ટ કરવાનો અમૃતકાળનો સંકલ્પ છે. એમ કહીને રાજ્યપાલશ્રીએ કહ્યું કે વિશ્વમાં પણ ભારતના ગૌરવ અને ગરિમા વધ્યા છે. ત્યારે આપણે સૌ ભારતીયો મહેનત અને પરિશ્રમથી પોતાના કર્તવ્યોનું પાલન કરીએ. તો ગાંધીનગર ખાતે ફિલ્મફેર એવોર્ડ 2024 આવતીકાલે યોજાઈ રહ્યો છે. ત્યારે બોલિવૂડના દિગ્ગજ કલાકારો ઉપસ્થિત રહેવાના છે. આજે ફિલ્મફેર એવોર્ડનો રેડ કાર્પેટ કાર્યક્રમ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બોલિવૂડના પ્રસિદ્ધ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, અભિનેત્રી ઝરીન ખાન, નિર્માતા નિર્દેશક કરણ જોહર તેમજ ગુજરાતી કલાકારો કરિશ્મા તન્ના, મલ્હાર ઠાકર જેવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. Of course, you feel good as an actor, you want to grow. Everybody. બધાને ગ્રો કરવું છે કે નહીં લાઈફ? Yes, ma'am. તો જ્યારે ગ્રો કરો તો ગમે કે નહીં ગમે? Right. એવું છે. That's the whole, relationship and that's the whole journey. એક્ટર તરીકે એ જે લેયર છે કયું ડિફરન્સ છે ઇન શોર્ટ? OTT I would say is more detailed કેમ કે એક કેરેક્ટરને પકડીને એનું ડિટેલ, એનું બેક સ્ટોરી, એની આગળની સ્ટોરી, એની બધી ડિટેલ અને બહુ લેયર્સ હોય કેરેક્ટર્સમાં. ટીવીમાં એટલો ટાઈમ નથી બીકોઝ ટીવી ઇઝ ટક 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 you capture the mass. So ટીવીનું મીડિયમ ડિફરન્ટ છે, OTT ડિફરન્ટ છે, ફિલ્મ ડિફરન્ટ છે બીકોઝ એ મોટા પડદા પર છે, 1.5 to 2 hours ફિલ્મ છે, તો એમાં ડિફરન્ટ મીડિયમ છે. સેલિબ્રેશનનો માહોલ છે. આજે ગુજરાત અને મહારાષ્ટ્ર એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રી અને બોલિવૂડ ભેગું થયું છે અને એ સમય કેટલાય વર્ષોથી રાહ જોવા દીધી અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી તરીકે હું એક સરસ રીતે પાર્ટ આવ્યો છું. તો મને અલગ આનંદ છે કે હિન્દીના લોકોને જોવાના અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી બેસીને માણશે એટલે બહુ મજાનો દિવસ છે. વેરી હોપફુલ કે આગળ બહુ મજા આવશે. ના 100% મળશે અને એ લોકો એકચ્યુઅલી આ અદ્ભુત કોલેબોરેશન છે. આગળ જતા ઘણા બધા કોલેબોરેશન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T20 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના આગવા અંદાજથી બેટિંગ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી. 5 દિવસ રમાનારી આ ટુર્નામેન્ટમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને જૂનાગઢ શહેરની મેયર્સ અને કમિશનર્સની ટીમો વચ્ચે મુકાબલો યોજાશે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગાંધીનગર મેયર્સ અને અમદાવાદ મેયર્સની ટીમ વચ્ચે યોજાઈ હતી. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભકામનાઓ પાઠવી હતી. તો ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિજયની હેટ્રિક માટે ભાજપના નેતાઓએ કમર કસી છે. દરેક બેઠક 5 લાખની સરસાઈ સાથે જીતવાનું ભાજપનું લક્ષ્યાંક હોવાનું અમદાવાદમાં યોજાયેલી બૃહદ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપે કમર કસી છે. અમદાવાદના દિનેશ હોલમાં કર્ણાવતી મહાનગરની બૃહદ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે દરેક બેઠક 5 લાખ કરતાં વધુ મતથી જીતવા અંગે પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. છેલ્લા 2 ટર્મથી ભાજપ તમામ બેઠક જીતી રહી છે.
તેમણે મોદી સરકારના કાર્યો ગણાવતા કહ્યું હતું કે ગરીબ માટે અનેક નિર્ણય લેવામાં આવ્યા છે. 370 કલમ નાબૂદ કરવાનું કાર્ય નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કાર્ય નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બેઠક 26 બેઠક એટલે અમદાવાદની 3 બેઠકો સાથે કેવી રીતે જીતવાની, પ્રભાવી રીતે જીતવાની અને દરેક બેઠક 5 લાખથી ઉપરની લીડ સાથે જીતવાનો એ આનો વધારે સંકલ્પ અને ચર્ચાનો મુખ્ય મુદ્દો હશે. 2024 લોકસભાની ચૂંટણી ભાજપ જીતની હેટ્રિક કરશે. કોંગ્રેસના સુપડા સાફ થશે. ભાજપનું પેજ કક્ષાનું સંગઠન ખૂબ જ મજબૂત છે. નબળા બૂથો પર કાર્યકરોને વધુ મજબૂત કરવામાં આવશે. સરકારની અનેક યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચ્યો હોવાનો પણ બેઠકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એટલે બુથ સશક્તિકરણ અભિયાન થકી અને અત્યારે જે દેશમાં માહોલ છે, મોદી સરકારની જે ઉપલબ્ધિઓ છે, હું આપને કહું કે મોદી સરકારની જે લાભની જુદી જુદી સ્કીમ છે એ ગરીબો માટેની છે અને એક લાભાર્થીને 4, 5, 6 જાતના લાભ મળ્યા હોય, એને અનેક પ્રકારના લાભ મળ્યા હોય, પોતાને મકાન પ્રધાનમંત્રી આવાસ મળ્યું હોય, નલ સે જલ મળ્યું હોય, આયુષ્યમાન ભારતનો લાભ મળ્યો હોય, એવા અનેક લાભ મળેલા છે. ત્યારે સ્વાભાવિક છે કે આ લોકોનો આશીર્વાદ ભારતીય જનતા પર જે ઉતરવાનો છે. ભારતીય જનતા પાર્ટી લોકસભા 2024ને લઈને ઘણા લાંબા સમયથી પેજ સમિતિથી શરૂ કરીને દેશના ટોપ લેવલ સુધી કાર્યકર્તા બધા જ સક્રિય થઈ ગયા છે. ગુજરાતની અંદર ખાસ કરીને CR પાટીલજીના નેતૃત્વમાં 26 લોકસભાના કાર્યાલયોના ઉદ્ઘાટન થઈ ગયા. ક્લસ્ટર વાઇઝ બેઠકો ચાલુ થઈ ગઈ. આજે આ કર્ણાવતી મહાનગરની બેઠક છે એમ 30 તારીખ પહેલાં ગુજરાતની અંદર બધા જ વિધાનસભાની બેઠકો પતી જશે. આ બેઠકમાં તમામે વિજયની હેટ્રિક લગાવવા પર વધુ ભાર મુકાયો હતો. મોદી સરકારની ઉપલબ્ધિઓ લોકો સુધી વધુને વધુ પહોંચાડવા પદાધિકારીઓને અપીલ કરવામાં આવી હતી. કેમેરામેન આકાશ પરમાર સાથે ચેતન બાંભણિયા, પ્રવેગ ટીવી, અમદાવાદ. નીતિશ કુમારના રાજીનામાની અટકણો વચ્ચે બિહારની રાજનીતિ ગરમાઈ છે. નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધનનો ત્યાગ કરીને NDAમાં જોડાય તેવી સંભાવના છે. ત્યારે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ પ્રવેગ ટીવી સાથે ખાસ સંવાદમાં જણાવ્યું કે મોદી સરકારે કરેલા કામોને જોઈને લોકસભા ચૂંટણી સુધીમાં ઇન્ડિયા ગઠબંધનના અનેક નેતા ભાજપમાં જોડાઈ જશે. વિશ્વાસપૂર્વક કહેવા માંગુ છું કે આ વખતે મોદી સરકારની હેટ્રિક થશે. ફિર એક બાર મોદી સરકાર આવશે અને એ 400થી ઉપર આવશે. જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે, ગુજરાતની 26 બેઠક ભારતીય જનતા પાર્ટી 5 લાખ કરતાં અધિક લીડ સાથે જીતવાની છે અને કોંગ્રેસના સુપડા સાફ કરવાની છે. અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું. વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રી બોર્ડ પરીક્ષાનું બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા લેવાય છે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની 552 જેટલી શાળાઓમાં 46,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આગામી માર્ચ મહિનામાં લેવાનારી પરીક્ષા પહેલાં બાળકો તૈયારી કરી શકે તે માટેનો આ અભિગમ છે. 27 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી યોજાશે બોર્ડ પરીક્ષા. ધોરણ 10ના 5 વિષયોની પરીક્ષા લેવાશે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પ્રથમ વખત આપતા હોય છે તેમનામાં એક પ્રકારનો કોઈ હાવ હોય છે કે પેપર કેવું હશે, હોલ ટિકિટની ધ્યાને લઈ એને શરૂઆતમાં પહેલા દિવસે ડર હોય છે. ખાસ આ ડર દૂર થાય અને આખી બોર્ડની પરીક્ષાનો એમને એક અનુભવ થાય તે માટે પ્રી બોર્ડ પરીક્ષા એક નવતર પ્રયોગ સ્વરૂપે ગયા વર્ષથી અમદાવાદ શહેરમાં શરૂ કર્યું છે. અમદાવાદ શહેરની તમામ શાળાઓ આમાં જોડાઈ છે. ચાલુ વર્ષે પણ 552 શાળાના લગભગ 46,000થી વધુ વિદ્યાર્થીઓ આજથી શરૂ થયેલી પ્રી બોર્ડ પરીક્ષામાં જોડાયા છે. સ્વનિર્ભર અને ગ્રાન્ટેડ તમામ શાળાઓ જે છે આમાં જોડાયેલી છે. આજે અહીંયા સંત કબીર નારણપુરા વિસ્તારની જે શાળા છે તેમાં અમે ઉપસ્થિત રહ્યા, વિદ્યાર્થીઓને આવકાર્યા અને વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ જગાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડ ખાતે NCC રેલીમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અમૃતકાલ કે NCC થીમ પર એક સાંસ્કૃતિક કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 24 વિદેશી દેશોના 2200થી વધુ NCC કેડેટ્સ અને યુવા કેડેટ્સ આ વખતની રેલીમાં ભાગ બન્યા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની 28 જાન્યુઆરીથી પશ્ચિમ બંગાળની સુનિશ્ચિત 2 દિવસીય મુલાકાત મુલતવી રાખવામાં આવી છે. આપને જણાવીએ કે શાહ 29 જાન્યુઆરીએ બપોરે
પૂર્વ મેદિનીપુર જિલ્લાના મેચેડા ખાતે જાહેર સભાને સંબોધવાના હતા અને લોકસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીનું મૂલ્યાંકન કરવા સંગઠનાત્મક બેઠકો યોજવાના હતા. હૈદરાબાદ ટેસ્ટ રોમાંચક તબક્કામાં પહોંચી ચૂકી છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત પૂર્ણ થતાં પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમે 6 વિકેટના ભોગે 316 રન બનાવી લીધા હતા. હવે ઇંગ્લેન્ડની ટીમ 126 રન આગળ છે અને બીજી ઇનિંગમાં ઓલી પોપના આક્રમક 148 રનના સથવારે પ્રવાસી ટીમ એક ઇનિંગના પરાજયમાંથી ઉગરી ગઈ હતી. જોકે તેની સામે પરાજયનો ખતરો તો તોડાઈ જ રહ્યો છે. અગાઉ ટીમ ઇન્ડિયા 436 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જો રૂટે 4 વિકેટો ખેરવી હતી અને હવે આવતીકાલે ચોથો દિવસ છે. આ દિવસ મેચના પરિણામ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. કોંગ્રેસે શનિવારે તેની ભારત જોડો ન્યાય યાત્રા માટે ક્રાઉડ ફંડિંગ અભિયાન ન્યાય માટે દાન શરૂ કર્યું છે. કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું કે લોકો તેમની ઈચ્છા મુજબ દાન કરી શકે છે. પાર્ટીએ એક QR કોડ પણ લોન્ચ કર્યો છે જેને લોકો સ્કેન કરીને દાન કરી શકે છે. દાન આપનાર તમામ લોકોને રાहुल गांधी तरफથી પ્રમાણપત્ર આપવામાં આવશે. आज एक नया अध्याय हम लोग जोड़ने जा रहे हैं जो ऐतिहासिक अध्याय हमारे क्राउड फंडिंग के लिए माना जाएगा, डोनेट फॉर न्याय. और डोनेट फॉर न्याय आज सुबह 11 बजे से शुरू हो गया है. हमारी वेबसाइट donateinc.in पे डोनेट फॉर न्याय शुरू हुआ है. इसमें जो लोग कम पैसे दे सकते हैं वो 1 पैसा पर किलोमीटर भी देंगे तो 67 रुपीज आ जाएगा, 67 रुपये आ जाएगा. अगर जो आदमी और थोड़ी सी क्षमता रखता है 10 पैसे देगा तो 670 रुपये दे सकता है. मुझे बताते हुए खुशी हो रही है कि पिछले 2 घंटे के अंदर यहां पर हम लोगों ने जो क्राउड फंडिंग अभियान में इन डिपार्टमेंट्स और नजदीक के राज्यों ने हिस्सा लिया, पिछले 2 घंटे में 2 करोड़ रुपया हम लोगों ने जनरेट किया है पिछले 2 घंटे के अंदर. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે શનિવારે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી સાંપ્રદાયિક ધ્રુવીકરણનો સખત વિરોધ કરે છે. તમામ લોકોને તેમની ભાષા, ધર્મ, જાતિ, પ્રદેશને ધ્યાનમાં લીધા વિના આ દેશમાં રહેવાનો સમાન અધિકાર છે. We are very strongly opposed to communal polarization. We believe strongly in the spirit of the Constitution, which says that all people, irrespective of their language, their religion, their caste, their region, have the same rights in this country and should live together in harmony and peace. And that's the India we want to protect and defend, as we did when we were in power. We're going to fight for that. બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શનિવારે ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતે કહ્યું કે આરજેડી અને કોંગ્રેસે સમાધાન શોધવા માટે તૈયાર છે. નીતિશ We are very strongly opposed to communal polarization. We believe strongly in this. कि जो भी गृहांश से कहीं पे कोई चीज हो जाती है कभी कभी परिवार के अंदर, तो उसका समाधान निकाला जाना चाहिए. और मैं समझता हूँ आरजेडी को भी और हम लोग भी सब लोग तैयार हैं उसका समाधान निकालने के लिए. और उनको इतना ऐसा यू टर्न लेने की और अपने ऊपर ये दाग लगाने की आवश्यकता नहीं पड़ेगी. બિહારમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલ પર ભાજપની નજર છે. શનિવારે ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે ટોચના નેતૃત્વએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે હાલમાં નીતિશ કુમાર મુખ્યમંત્રી છે જ્યારે આરજેડી અને કોંગ્રેસ મહાગઠબંધનનો ભાગ છે. ये तो नीतीश कुमार अभी मुख्यमंत्री हैं, लालू जी उसके गठबंधन के पार्ट है, कांग्रेस गठबंधन के पार्ट है. भारतीय जनता पार्टी एक सशक्त राजनीतिक दल है. ये राजनीतिक स्थिति परिस्थिति पर नजर रखे हुए है कि क्या होता है, तब पार्टी का नेतृत्व सोचेगा कौन सा कदम उठाए. ये राष्ट्रीय नेतृत्व इस बात को देख रही है और फैसला भी राष्ट्रीय नेतृत्व को ही लेना है. अभी देखिए, थोड़ा इंतजार कीजिए, कुछ न कुछ जो है पता चलेगा. आज 4 बजे बैठक है विधायक दल की, भारतीय जनता पार्टी की, और कल फिर 9 बजे भी विधायक दल की बैठक है. રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ટેક્સટાઇલ ઉત્પાદકો તેમની આશાઓ નવી રાજ્ય સરકાર પર બાંધી રહ્યા છે.
આ વર્ષના રાજ્યના બજેટમાં તેમની માંગણીઓ માટે સરકાર તરફથી સાનુકૂળ પ્રતિસાદની આશા રાખે છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં કાપડ ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી મંદીનો સામનો કરી રહ્યું છે. અહીંના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર તેઓ તાજેતરના વર્ષોમાં વધુ વિસ્તરણ કરી શક્યા નથી. जो ग्रोथ है राजस्थान में वो काफ़ी हो सकती है. कुछ दिक्कत है जो अगर सरकार चाहे तो उसका समाधान निकाल करके आगे बढ़ा सकता है. सबसे पहले पावर की बहुत बड़ी समस्या है क्योंकि पावर अवेलेबल नहीं होने से कि उस टेक्सटाइल एक कंटिन्यूस प्रोसेस का दर्जा दिया जाए ताकि जो पावर कट के अंदर स्पेशली स्पिनिंग वगैरह जो हज़ारों मजदूर काम करते हैं, जब पावर चला जाता है और लोड शेडिंग होती है तो फिर वो मजदूर काम नहीं कर पाते हैं, उससे प्रोडक्शन कॉस्ट बढ़ जाती है और प्रोडक्शन कॉस्ट बढ़ने से आगे आदमी विस्तार नहीं कर पाता है. યુક્રેન, રશિયા અને હમાસ ઇઝરાયલી યુદ્ધ, નિકાસમાં ઘટાડો, દેશમાં ઘટતી માંગણી અને મંદીને લીધે ઉદ્યોગ પર મોટી અસર પડી રહી છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લો રાજ્યના વ્યાન ઉત્પાદનમાં 40%થી વધુનું યોગદાન આપે છે. काफ़ी सहायता की ज़रूरत है. जैसा कि आपको पता है कि काफ़ी लंबे टाइम से टेक्सटाइल इंडस्ट्री की स्थिति अच्छी नहीं है, पर्टिकुलरली वीविंग इंडस्ट्री काफ़ी ट्रबल में चल रही है. तो हम चाहते हैं राज्य सरकार इनको जो कैपिटल सब्सिडी की जो फैसिलिटीज़ दी है रिप्स में, वो कैपिटल सब्सिडी 30% से बढ़ा करके 50% करें और वो अनुदान जो 5 साल में होना चाहिए, अभी सरकार ने 10 साल किया, उसको 5 साल में अनुदान करें. और रिप्स में जो इम्प्लीमेंटेशन में जो प्रॉब्लम्स आ रही है उसको सरकार सकारात्मक रूप से कार्य करे. નવી રાજ્ય સરકાર આવતા મહિને બજેટ રજૂ કરશે ત્યારે ટેક્સટાઇલ ઉત્પાદકો રાજ્ય સરકાર પાસે તેમના ઉદ્યોગો માટે નવી આશાઓ રાખી રહ્યા છે. કાશ્મીરી લાકડાની કોતરણીનો લાંબો ઇતિહાસ છે જે સદીઓ જૂનો છે. આ હસ્તકલાને પેઢીઓથી ચાલી આવતી હોય તેવી પ્રક્રિયા છે જેમાં કુશળ કારીગરો સુંદર લાકડાની કલાકૃતિઓ બનાવે છે. ત્યારે આવો મળીએ પદ્મશ્રીથી સન્માનિત ગુલામ નબી દારને. શ્રીનગરના સેકી ડફર વિસ્તારના રહેવાસી ગુલામ નબી દારને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. 72 વર્ષના વૃદ્ધને લાકડાની કોતરણીની કળામાં તેમના યોગદાન બદલ 4થા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. कोई भी अवार्ड मिलता है किसी कारीगर को, उसको बहुत हौसला अफजाई हो जाता है, वो आगे बढ़ने की कोशिश करता है. अगर किसी कारीगर को कुछ नहीं देगा, गवर्नमेंट कुछ नहीं करेगा, उसका वो तसली हो जाता है जिस तरह की पुरानी कारीगर को हुई है. मगर आज वो बात नहीं है. आज कस्टमर भी मेरे पास आते हैं, खुद ही आते हैं यहाँ. ना मुझको वर्कशॉप है, न कोई शोरूम है, न वर्कशॉप भी छोटा है यहाँ. तो अल्लाह का शुक्र है मेरे पास कस्टमर यहीं आते हैं. मुझे तो पहले से ही इंटरेस्ट था, मतलब जब से मैं छोटा हूँ. जैसे मतलब मेरा सन बेटा है वो भी मतलब अभी से ही कर रहा है. अभी तो इसकी एज ये 3 ईयर का है, लेकिन अभी से इसकी मतलब जीन्स में ऐसा है कि एक अभी भी करता है. ऐसे ही मैं भी जब छोटा था तब से मैं करता हूँ आ रहा हूँ. और मैंने भी 2012 में 2012 में मैंने स्टेट अवार्ड लिया है, फर्स्ट प्राइज. દારે કહ્યું કે આવા પુરસ્કારો પરંપરાગત હસ્તકલાને જીવંત રાખવામાં મદદ કરે છે. દાર લાકડાની કોતરણીમાં તેમના કૌશલ્ય માટે પ્રખ્યાત છે અને તેમનું જ્ઞાન અને હસ્તકલા તેમના પુત્ર અને પૌત્રને આપી વારસા અને સંસ્કૃતિનું ભાવિ પેઢીમાં સિંચન કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સામેલ છે. 1954થી દર વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. આ વખતે ભારત સરકારે ઓડિશા રાજ્યના 4 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા છે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી, જેમાં 105 વર્ષીય કૃષ્ણલીલા ગાય ગોપીનાથ સ્વૈનનો સમાવેશ થાય છે, જેઓ કલાના સંરક્ષણ અને સંવર્ધનમાં તેમના યોગદાન માટે જાણીતા છે. ગોપીનાથ કૃષ્ણલીલા કલાકારોના પરિવારમાંથી આવે છે અને 5 વર્ષની ઉંમરે તેમની પડકારજનક સંગીત યાત્રા શરૂ કરી હતી. ઓડિશાના એક કલાકાર બિનોદ કલામાં તેમના યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ થવા પર તેમની ખુશી શેર કરી. પશ્ચિમ ઓડિશાના બરગઢ જિલ્લાના સબદા નૃત્ય લોકનૃત્યના ઘડવૈયા ભાગવત પ્રધાન, જેમણે મંદિરોથી આગળ નૃત્ય સ્વરૂપ લીધું છે, તેમનું નામ પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓની યાદીમાં છે, તે જાણીને આનંદથી અભિભૂત થઈ ગયા.
जैसा पता चला कि बहुत खुश लगा। पहला तो विश्वास नहीं हुआ, फिर मेरे बहू आके, छोटी बहू आके बोली कि पापा ऐसे ऐसे बात है, सुनने में आया है, और ये जरूर होगा बोल के। तो फिर ठीक है, होने दो जो होता है। तो आप लोग आ गए, ये मेरे सौभाग्य है। हम बचपन से काम सीखा था, तब हमारा सर्विस ट्रेनिंग सेंटर, हमारा हस्तशिल्प ट्रेनिंग सेंटर, वहाँ पर हमारा सर्विस किया, गवर्नमेंट सर्विस। और वो पर उसके बाद हम रिटायर हुआ 2003 में। अभी ज़्यादा समय मिलता है हम काम करने के लिए, जो मन में आता काम बनाता, वो एग्जीबिशन में भेजता, कहाँ पर बिक्री हो जाता, कहाँ पर आवड़ मिलता, ऐसे ही चलता है। क्या પરંપરાગત પટ્ટચિત્રમાં વિશેષતા ધરાવતા ચિત્રકાર વિનોદ મહારાણાને પરંપરાગત કલામાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત પુરસ્કાર પણ મળ્યો છે. રાષ્ટ્રપતિએ 5 પદ્મવિભૂષણ, 17 પદ્મભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કારો સહિત 132 પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.